સુરત જિલ્લાના કામરેજ ખાતે એક એવી ઘટના બની છે તે સાંભળીને ભલભલાના રૂવાટા ઊભા થઈ જશે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં સાંભળ્યું છે કે ઘરની બહાર સૂતેલા બાળકોને જંગલી જાનવર ઉચકીને લઈ જાય છે, પણ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે ઘરની બહાર સૂતેલા કહી શકાય શ્રમિકના 1 વર્ષના બાળકને શ્વાન ઉચકીને લઈ જવાની ઘટના બની છે। જો કે ગઈકાલે મોડી રાત્રે બનેલી ઘટના બાદ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા હવે આ શ્વાન અને બાળકને શોધવાની કામગીરી ચાલી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે વાવ ગામ ખાતે આવેલા ખેતરોમાં પોલીસની ટીમો દ્વારા ખાસ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે, કારણ કે જે જગ્યા પર બાળકને લઈ જવામાં આવ્યો હતો છેલ્લે સ્થાનિક લોકોએ જોયું હતું સામેનું જે ખેતર છે અને ત્યારબાદ વચ્ચે ખાડી દેખાય છે અને ખાડી ક્રોસ કર્યા બાદ શ્વાન અહીંયા આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને હવે આજુબાજુમાં આવેલા તમામ ખેતરો અને ખાસ કરીને ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારી ડીવાયએસપી આર સરવૈયા સ્પોટ પર પહોંચ્યા છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું, શું ઘટના છે। સરવૈયા સાહેબ, જે પ્રકારની ઘટના છે, શું ઘટના બની હતી અને કયા પ્રકારની તપાસ? કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં વાવ ગામ આવેલું છે। અહીંયા નજીકમાં એક શરણમ બંગલોઝ નામની સ્કીમ ચાલે છે। ત્યાં મધ્યપ્રદેશના એક પરિવાર જે છે એ મજૂરી કામ કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી આવેલા હતા। એમાં જે બેન છે સ્ત્રી, એમની 1 વર્ષની બાળકીને બાજુમાં પોતાના ઝૂંપડાની બહાર રાખીને ઘરકામ કરતા હતા। ગઈકાલ રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસામાં એક કૂતરું આવી અને બાળકને, જે બાળકી 1 વર્ષની બાળકી છે એને મોઢામાં લઈ અને ભાગતા જોયેલું, એટલે બેને તરત બૂમ કરેલી અને આજુબાજુના લોકો પણ તરત ભેગા થઈ ગયેલા અને કૂતરાની પાછળ દોડેલા। અત્યારે જે આપણે આ વિસ્તાર જોઈએ છે, આ વિસ્તાર તરફ એ કૂતરું બાળકને લઈને આવ્યું હોય એવી જે તે વખતે ધ્યાનમાં આવેલું। આજુબાજુના લોકો અને તરત પોલીસને જાણ થયેલી। રાત્રિના સમયે જ ગઈકાલ રાત્રિથી પોલીસ અને સ્થાનિક લોકો 250-300 લોકો અને પોલીસ સ્ટાફ મળી અને આખી સમગ્ર વિસ્તારને ચેક કરવામાં આવેલો। આજે દિવસ દરમિયાન પણ આ સતત ચાલુ છે ચેક કરવાનું। પણ ખેતરો છે એમાં શેરડીનો પાક ઊભો છે, આ બાજુમાં એક ખાડી જાય છે, એટલા માટે ફોરેસ્ટની ટીમોને પણ બોલાવવામાં આવેલી હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ આ જે બાજુમાં ખાડી પસાર થાય છે એમાં ચેક કરવામાં આવ્યા। ડોગ સ્ક્વોડ અને FSLને બોલાવવામાં આવ્યા છે। આ જે બાળકીએ પહેરેલી લેંઘી છે, 1 વર્ષની બાળકીએ, એ લેંઘી મળી આવેલી હતી અને એને સ્મેલ આપીને ડોગ દ્વારા પણ તપાસ કરવામાં છતાં પણ હજી સુધી બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી। અત્યારે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને આજુબાજુના વિસ્તારમાં જો કદાચ બાળકીની કોઈ અવશેષો મળી આવે, કારણ કે ઘણા બધા લોકોએ બાળકને મોઢામાં લઈ અને એ જે કૂતરું કહેવાતું જે પ્રાણી છે, કદાચ કૂતરું જ હોઈ શકે, એને જોયેલું છે, તેમ છતાં પણ હજી સુધી બાળકી મળી આવી નથી અને કામરેજ પોલીસનો સમગ્ર સ્ટાફ જે છે એ સિનિયર અધિકારીઓના સુપરવિઝન નીચે અત્યારે આ બાળકીને શોધવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। બિલકુલ, આ હતા ડીવાયએસપી આર સરવૈયા, જેઓ પોતાની ટીમ સાથે નીકળ્યા છે તપાસમાં। ગઈકાલ રાતથી તપાસ છે, સ્થાનિક 300 લોકો બાળકને શોધી રહ્યા છે। ખાસ કરીને ફાયર બ્રિગેડની ટીમ, ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે, FSLની ટીમો બોલાવવામાં આવી છે। એટલે કે ગઈકાલ રાતથી શરૂ થયેલી મહેનત છે અને જે પ્રકારે કહી શકાય કે અત્યારે પણ સતત તપાસ ચાલી રહી છે। 9:30 કોલ આવ્યો હતો, હું ઘરે જમવા બેઠો હતો। હું તરત જમ્યા પહેલાં અહીંયા આવી ગયો જમતો અને આવીને જોયું તો બહુ બધું માણસો હતું। પછી અંદર કોઈ ગયું નહોતું, પછી અમે લોકો બધા હાથે અંદર ગયા, એટલે અમારી પાસે મોટી ટોસ હતી, એમને અમે 6 જણ હતા। તો અમે ઓલા લીલગરાની અંદર જતા હતા ને, તો અમને જોવા મળ્યું કે કંઈક કૂતરું બેઠું છે। એમ તો હરખું નિરખીને પાસે જઈને જોયું તો એ બાળક સાથે ખાતું હોય કે પછી એને જે કાંઈ કરતું હોય તે જોઈને પછી અમે લોકો પાસે દોડીને ગયા ને તો એ ઊભું થયું। ઊભું થઈને અમારી સામે જોઈને પાછું એ મોઢામાં બાળક લઈને નાસી છૂટું ભાગી ગયું। હું કેમેરામેનને કહીશ કે જે વિસ્તાર છે બતાવવાનો પ્રયાસ કરશે કે જે પ્રકારે આ વિસ્તાર છે એ વિસ્તાર આખો ખેતરાળી વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, એટલે કે અને એક બાજુ ખાડી છે, એટલે કે બાળકને શોધવું ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે હવે આ જે વિસ્તાર છે ત્યાં જો બાળકને શોધવું હોય તો ચોક્કસપણે ડ્રોનની મદદ લેવી પડે તેવી પરિસ્થિતિ છે અને 300 લોકો સ્થાનિક અને આખું પોલીસ સ્ટેશન કહી શકાય, તમામ લોકો આ કામે લાગ્યા છે, પણ બાળકી મળી નથી રહી। કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક સાંભળ્યો હોય છે। ઘરની બહાર સૂતેલા વ્યક્તિ અથવા બાળકોને દીપડા જેવા જંગલી પ્રાણી ઉચકી જતા હોય તેવું સાંભળ્યું હોય, પણ કદાચ શ્વાન પહેલી વખત કોઈ બાળકને ઉચકી ગયો એવો કિસ્સો છે। જો કે દક્ષિણ ગુજરાતમાં શ્વાનોનો આતંક છે। સુરતમાં દર બીજે ત્રીજે દિવસે નાના બાળકો પર શ્વાન દ્વારા હુમલાની ઘટનાઓ હોતી હોય છે। ત્યારે ચોક્કસ સુરત હોય કે સુરત ગ્રામ્ય વિસ્તાર હોય, જે પ્રકારની ઘટના છે ચોક્કસ ખૂબ જ રૂવાટા ઊભા કરતી આ ઘટના છે અને જે પ્રકારે શ્વાન બાળકને લઈ ગયું છે તેને લઈને હવે બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે, પણ ચોક્કસપણે શોધખોળ કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે
ગઈકાલ રાતની ઘટના બાદ આજે આખો દિવસ તપાસ કર્યા બાદ હજુ મળ્યું નથી, કારણ કે જે પ્રકારે આજુબાજુ ખેતર ઝાડી ઝાખરા છે, એટલે કે આ બાળકને લઈને જો શ્વાન કશે સંતાયું હોય તો ખોરવું ખૂબ જ મુશ્કેલ છે. સુરત સિટીમાં તો શ્વાનોનો આતંક ચોક્કસ જોવા મળે છે, પણ સુરત ગ્રામ્યમાં પણ હવે શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. જે પ્રકારે સતત ટીમો લાગી છે. શ્રમિક પરિવાર મધ્યપ્રદેશથી રોજીરોટીની તલાશમાં આવ્યું હતું અને ઘરની બહાર સૂતા બાદ શ્વાન જે રીતે 1 વર્ષની બાળકીને લઈ ગયો છે, તેને લઈને સમગ્ર વિસ્તારોમાં શ્વાનોનો આતંક સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ.